જય માતાજી. દશામાના વ્રતમાં જે બરોડા પાસે દશામાની ચાંદલીમાંથી ઘી નીકળતું હતું તે બાબતમાં જૈન પંડ્યાએ ત્યાં જઈને રેડ પાડી અને ઘી ક્યાંથી નીકળે છે તે જોવાની કોશિશ કરી, પણ તે માયલો કોઈ વિડીયો ન આવ્યો કે આ ઘી અહીંથી આવે છે, અહીં નળી છે, અહીંથી કોઈ નાખે છે. ખાલી દશામાની મૂર્તિ વિસ્થાપન કરી અને પછી પોલીસ સ્ટેશનમાં લઈ અને માફી મંગાવી અને બધું પતાવી દીધું. પણ તેમાં અમુક ઓડિયો આવ્યા છે મારી પાસે, તે કેના છે તે મને નથી ખબર, હું તેની પુષ્ટિ નથી કરતો. પણ જે પછીના ઓડિયો આવ્યા છે ને તે એક શંકા ઉપજાવે છે. કોઈ માની લ્યો ક્રોસ એફઆઈઆર કરવા માંગતું હોય તો તેને દબાવવા માટે તમારો કેસ અમે નથી કર્યો, તમને માફી માંગી છોડી મૂક્યા છે, તેથી તમે અમારી ઉપર કેસ કરોમાં, બરોબર? એવીથી અમુક ઓડિયો છે, તેની પુષ્ટિ હું નથી કરતો, બરોબર? પણ આવા ઓડિયો શંકાને સ્થાન આપે છે કે કોઈ માણસ હાચો હોય, વિજ્ઞાન જાથા આવીને રેડ પાડે, બરોબર? રેડ પાડે પછી જ્યારે કોઈ વ્યક્તિ હાચો હોય અને ફરિયાદ કરવા જાય ત્યારે ફરિયાદ કરવામાં કેટલી મુશ્કેલી પડે છે ને આ ઓડિયોમાંથી એ જાણવા મળે છે. પણ આ ઓડિયો સાચો છે ખોટો છે તેની પુષ્ટિ હું નથી કરતો, બરોબર? એ દર્શકો કરશે. સાંભળો પેલો ઓડિયો. શું છે બરાબર? એ પરમ દિવસે મને ફોન આવ્યો હતો, મને કે અમારે આવવાનું. મેં કીધું હું કોણ ત્યારે આવવાનું ના ત્યાંથી. અચ્છા, પેલા હા તે દિવસે હાલોલ થી આયા ને એટલે મેં કીધું હમણાં તમે જતા રહ્યો, હું બોલાવું ત્યાં ફેર કરવા માટે, તમે આવજો. એને બીજા દિવસે આપણી નોટિસ પહોંચી ત્યાં. મને કે દાદા તમે એક બાજુ ફરિયાદ લેવાની ના પાડી અને કે અમારું ઉપર તો 1 કરોડની નોટિસ આવી ગઈ છે. શાંતિ રાખો, હું કાઢું છું. 1 કરોડની નોટિસ હશે તો 2 કરોડની હશે તો હું જોઈ લઈશ. બપોર 2 વાગ્યા પછી રાખો. બપોરે હું 2 વાગે એ જતા રહ્યા હોય. હા, હું એકલો જ હોય, બરાબર? મારે ભાઈ નોકરી છૂટીને બહુ તકલીફ પડે છે. તો એ જો અમુક બાબતો છે ને કોઈક આપણને કહેતો હોય તો આપણા સારા માટે કહેતા હોય, બરાબર? એ દિવસે જો હટાઈ લીધું હોત ને તો આ વસ્તુ જ ના બનતી. પહેલા તો એક વસ્તુ સમજી લો, હું તો આવું કઉ છું, બરાબર? સાચી વાત છે. હા, પણ તમે તમારી જીદ ઉપર રહ્યા અને આ વાત આટલી લાંબી થઈ. પછી તમે કલેક્ટરમાં રજૂઆત કરી, સીપી રજૂઆત કરી, પછી ત્યાં તમારે પાછા વળી જવાનું હતું. પબ્લિકને એવી ખબર પડે ભાઈ આ ખોટા નથી ને એટલે રજૂઆત કરી અમને, જો ખોટા હોત તો ના કરો, બરાબર? અને ફેસબુક વાયરલ થઈ ગયું, પિક્ચર પૂરું થઈ ગયું. આપણે સાબિત એ કરવાનું હતું ભાઈ અમે ખોટા નથી, પણ ત્યાં વળી જવાનું. ખાલી ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર આપણે ખોટા નથી તેવા વિડીયો બનાવી દઈ, તેથી શું ન્યાય મળી જાય? કોઈ સામાન્ય વ્યક્તિ કેસ કરવા જાય તો શું હાલત થાય છે આ ઓડિયો ઉપર જાણવા મળે છે. પણ આ ઓડિયોની પુષ્ટિ હું નથી કરતો, સાચો છે ખોટો છે મને નથી ખબર. પણ આ તો એક ઓડિયો આવ્યો, તે દર્શકો સમક્ષ હકીકત શું છે તે જાણવા માટે મેં કીધું બીજો ઓડિયો સાંભળો. હા દાદા, રામ રામ. હા, રામ રામ, બોલો. અરે દાદા, આજે આવવાનું હતું ને પેલું હા. પેલું 20 જેવું ખૂટતું હતું, 20,000 જેવું, એટલે મમ્મી ગયા હતા, આજે લઈને આવ્યા છે. હા, તો એટલે કાલે બપોરે આવી જઈશું મમ્મીને. હાલ કઈ વાંધો નહીં, કાલ બપોરે આવી જાઓ. હળો. હા, એટલે હું બરાબર. 60 ના જે 20 લાયા, 20,000 લાયા એટલે થઈ જાય સેટિંગ. હા, સારું. તમારો પ્રોગ્રામ તૈયાર છે તારે? હે? તમારો પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે ને? હો, હમણાં પ્રોગ્રામ થઈ ગયો છે રેડી. હા, સારું. હા. હા, જેનો પ્રોગ્રામ છે તે મારે કોઈ બતાવવાની જરૂર નથી. ઓડિયો સાંભળીને તમે લોકો હકીકત શું છે તે જાણજો. પણ આ ઓડિયો ની પુષ્ટિ કોઈ નહીં કરી શકે, બરોબર? જેનો પ્રોગ્રામ છે શું છે તે દર્શકો ઉપર છે કે એક માણસ કોઈ હાચો હોય તો તેની પાછળથી તેની પર શું વીતે છે આ એ દર્શાવે છે બીજો ઓડિયો. દાદા મમ્મી વાત તો કરી. મારે શું છે તકલીફ એવી છે, તમને તકલીફ ના હોય તો અત્યારે શું છે મારે 20,000 છે ને મારાથી વપરાઈ ગયા. એટલે મારા પર 55 પડ્યા છે. મમ્મી હજુ ખબર નથી કે પૈસા વપરાઈ ગયા મારા. તો આજે ચાલતું હતું ને કાલે તો બસ ફાઇનલ છે આપણે. તો એક કામ કરો ને, એ લઈને એટલા છે ને એ લઈને હમણાં લઈને મમ્મી લઈને આવી જાઓ. બાકી પછી પેન્ડિંગ રાખો. મમ્મી કહેતા ને 20,000 કે મમ્મી ખબર હા નહીં. હા, હા, બરાબર. હા, એટલે
આ ઓડિયોમાં શું છે તે હકીકત ક્યારેય બહાર નહીં આવે, બરોબર? કારણ કે જેમ આપણે પુષ્ટિ નથી કરતા, કોઈની ઉપર આરોપ નથી નાખતા, આ કોઈ અધિકારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈ વચેટિયા હોય, તે જે હોય સૌના કર્મે, બરોબર? આપણે કોઈ પુષ્ટિ નથી કરતા, પણ આ હકીકત છે. જ્યારે ક્રોસ એફઆઈઆર થાય કે ગમે તે પતાવવાનું હોય ત્યારે આપણે આ સામાન્ય આપણા દેશની આ હકીકત છે કે આવી રીતે બની શકે. હવે સાંભળો આગળ બીજું. મેં આજે હું વાયદા કરીને ઠીક છે, માથી કશું વાયદો થાય મારે આજે મારે 20,000 મારથી વપરાય એટલે મારી જોડે એક વસ્તુ. 20,000 વગર મેં અત્યારે ઓનલાઈન એપ્લાય કરી છે લોન માટે. કાર્યક્રમ લોન મળી જાય ને તો કાલે ભેગા થઈ જાય. તારી વસ્તુ ક્યાં જવાની છે? હું એના માટેની વાત નથી કરતો. એના માટે મેં ઉઘરાણી કરી. હવે ફક્ત ને ફક્ત મમ્મી આવીને મારી જોડે જવાબ લખે કે મારા આગળ કોઈ કાર્યવાહી કરી નથી અને એની ફરિયાદ એની જોડે ફાઇલ કરી દો અને અમારી ફરિયાદ અમારી જોડે ફાઇલ કરી દો, બરાબર? આપણે એને રિટર્ન આપણે કરી હતી ને વિજ્ઞાન દાતા આપણે કરેલી ને હા, એટલે જ કીધું. એના જોડે ગઈ હશે ને નોટિસ, આ તો ગઈ છે ને, એટલે તે ફરિયાદ કરવાનું કે છે. એટલે એ અમે કે છે હા. ક્રોસ ફરિયાદ એમ ક્રોસ ફરિયાદ છે. હા પેલો હા, કે તમે કરે તમે તમે કરો છો તો હું કરું, પછી મારે નહોતી કરી ફરિયાદ, પણ તમારે જો મારી ડિમાન્ડ કરો છો તો પછી હું કાયદે લીગલી છું, કામ ના ચાલુ? હા, લીગલી ચાલી એમાં આપણે મરી જઈએ. જોયું ને, વિજ્ઞાન જાથા જયંત પંડ્યા રેડ પડાવીને પછી તો તેમની ઓફિસે તેમના ઘરે આવ્યા, પણ સામાન્ય વ્યક્તિ કોઈ ક્રોસ એફઆઈઆર કરવા જાય ત્યારે પાછી એફઆઈઆર ની ધમકી મારે. આ ઓડિયોમાંથી તે સાબિત થઈ ગયું, હું નથી કહેતો, તે સાબિત થઈ છે. એટલે કાયદાની આટીઘૂટી એવી બતાવે કે સામાન્ય પબ્લિક એમ જ કહીએ જે થયું પતી ગયું, અમારે એફઆઈઆર નથી કરવી. આગળ સાંભળો. આપણી જોડે દશામાં કોર્ટમાં એને એવું નથી કહેવાના, બરાબર? પીકે પિક્ચર જોયું છે, હા જોયું. બરાબર? પીકે પિક્ચરમાં શું પરિસ્થિતિ છે, એવી પરિસ્થિતિ આપણી છે. આપણે સાબિત નથી કરી શકવાના કે આપણે સાચા છીએ. આપણે કહેવાથી કે માતાજી આવી નહીં જવાના. હા, બરાબર છે, એ તો વસ્તુ છે. કારણ કે પરચામાં પુરાવા આપણે જ નથી આવવા માંગતી છે. જોયું ને, કોણ અધિકારી છે કે કોઈ સામાન્ય માણસ છે તે નથી ખબર, પણ દશામાં કઈ કોર્ટમાં આવીને સાબિત તો નથી કરવાના. તો ભાઈ એ તો સાબિત નથી થતું, પણ દશામાની છાંડલીમાંથી ઘી ક્યાંથી નીકળે છે તે તો તમારે સાબિત કરવું પડે ને. જયંત પંડ્યાને સાથે ગયેલા અધિકારીઓને તે તો સાબિત કરવું પડે ને કે ઘી આ જગ્યાએ નીકળ્યું હતું, બરોબર? તે પણ સાબિત નથી કરી શક્યા. દશામાં તો કોર્ટમાં ન આવે એ તો આપણે માની છીએ, બરોબર? કે દશામાં કોર્ટમાં આવીને ગવાહી કે સાબુતી નથી દેવાના, પણ ત્યાં દશામાની છાંડલીમાંથી ઘી નીકળતું હતું તે તો સાબિત થઈ શકે ને. વિજ્ઞાન જાથા એમનેમ નામ રાખ્યું છે સાબિત કરવા માટે. તમારું વિજ્ઞાન સાબિત કરો ક્યાંથી નીકળતું હતી, બરોબર? હવે આ પબ્લિકનો કેટલો આક્રોશ હતો એ અત્યારે આપણે જોઈ તૈયાર છે જેલમાં જવા માટે. અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો, જનતાને બતાવો, આ ખોટું થઈ રહ્યું છે. અને આ ખોટા આક્ષેપ, આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના. જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ, તો કારું સબૂત ખબર પડે. અલા તું એક બાપની જનેતાનો ઓલાદ જ નહીં લાગતો. આ સનાતન ધર્મનું અપમાન કરે છે. જો એક સનાતન ધર્મનો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે. અને પોલીસ બી જોઈ રહી છે આંધળી રહીને. એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો. અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો, તો ઉગ્ર આંદોલન થશે. અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે. માન્ય શ્રી આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીને કહીશ કે આની તપાસ કરાવો, સીબીઆઈ તપાસ કરાવો. અમે સામેથી કહીએ છીએ કે માતાજી અગર ગુનેગાર છે તો જેલ જવા તૈયાર છે. અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે. જોયું ને, આટલી રેલી કરે, આટલો પબ્લિકનો આક્રોશ હોય, પણ ગુજરાત પોલીસ આટલી અરજી દીધી હોય બધાએ, પણ એક પણ કાર્યવાહી આ જયંત પંડ્યા વિરુદ્ધ નથી કરી, બરોબર? માની લો કોઈ આ આપણે બતાવી
કે આ બરોડા પાસે ચાંદીમાંથી ઘી નીકળતું હતું, તો ઘી સાબિત કરવું પડે ને. પછી હળવદ જે ફિરોજ બુવા પાસે ત્યાં કોઈ સબૂતી હોય તો એ કાર્યવાહી કરવી જોઈએ ને. કા ગુજરાત પોલીસ આ જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે, કા જૈન પંડ્યા વિરુદ્ધ કરે. ખાલી તમે ડાયરેક્ટ ઓપન કોર્ટ ન્યાય ખોલીને જૈન પંડ્યા અને સામે પોલીસ વાળા ઉભા હોય બધાય અને ઓપન કોર્ટ ખોલી અને ચુકાદો આપી દો, તે આ દેશનો કાયદો નથી. આ કાયદા માટે ઘાતક છે. આવીથી કેટલી સંસ્થાઓ થઈ જાય, કોઈ ખૂન ખરાબા કરી નાખીએ, કોઈને મારી નાખીએ, કોઈ હાથ પગ માંગી નાખીએ, તો શું આવીથી માફી માંગી અને કોઈને છોડી મેકવામાં આવે? અપરાધ અપરાધ હોય છે. જો તમારી પાસે સબૂત હોય તો કાયદેસર કાર્યવાહી કરો, નકર આ માફી નાખવાના દિડક બંધ કરો. જય માતાજી.